આ તરફ ખેડાના ગોતાલ ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું થતાં પથ્થરબાજી થઈ. નડિયાદના ગોતાલ ગામે 2 વર્ષ પૂર્વે યોજાયેલી ચૂંટણીનો ખાર રાખી બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. બે વિસ્તારમાં પથ્થરમારો થતાં દંગલ થયું હતું. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષ દ્વારા એકબીજા પર છૂટા પથ્થરમારો પણ કરાયો હતો. વડતાલ પોલીસ તથા પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને મારક હથિયારો સાથે બે ટોળા આવી ગયા હતા અને પોલીસે સ્થિતિ સંભાળતા મામલો થાળે પડ્યો હતો. સામસામી ફરિયાદમાં 41 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસ દ્વારા 19 લોકોની અટકાયત કરી બાકી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ચંદ્રકાંત ઉર્ફે ગિરીશભાઈ તળપદા અગાઉ પણ અનેક પ્રકારની મારામારીના ગુનામાં સંડોવાયેલા હતા તથા તેમના પત્ની ગોતાલ ગામના સરપંચ રહી ચૂક્યા છે. ચંદ્રકાંત તળપદા હાલ ભાજપના નડિયાદ તાલુકા પંચાયતના સભ્ય ચંદ્રકાંત તળપદા હાલમાં ઇંગ્લિશ દારૂનો ધંધો નડિયાદ LCBની રહેમ નજર હેઠળ કરી રહ્યો છે.